કદાચ તમે સ્વર્ગ, નર્ક, પાતાળ લોક જેવા શબ્દો વિશે સાંભળેલું હશે, પણ તમને એવું લાગે કે આવી કોઈ જગ્યા કે દુનિયા વાસ્તવિકતામાં હોઈ શકે ખરા? કોઈ એવી જગ્યા કે જે અંડરગ્રાઉન્ડ હોય અને તેમ છતાં લોકો ત્યાં વસવાટ કરતા હોય? તો ચાલો આજે એવી જ અનોખી જગ્યા વિશે વાત કરીએ જે 3000 ફીટ જમીનમાં છે અને તેમ છતાં લોકો ત્યાં વસવાટ કરે છે. તો ચાલો આ અનોખી જગ્યા વિશે જાણીએ આજના નોલેજ કોર્નરમાં. આપની સાથે હું આકાંક્ષા મંડલિયા. આજે આપણે એક એવા ગામ વિશે વાત કરવી છે કે જે ગામના લોકોને બીજા ગામના લોકો સાથે કંઈ જ લેના દેના નથી. અહીં જમીનની નીચે જ આવેલી છે આ અજીબ દુનિયા. જમીનની સપાટીથી હજારો ફૂટ દૂર ઊંડાણમાં આવેલી છે આ જગ્યા. આ ગામ અમેરિકન ગ્રાઉન્ડ કેન્ચિયનની હવાસુ કેન્ચિયનમાં આવેલું છે અને આ ગામનું નામ છે સુપાઈ, જેને જોઈને તમે પણ ડરી જશો. જો કોઈ વસ્તુ લેવા મૂકવા માટે પણ ઘણા લોકોને હેલિકોપ્ટરની મદદ લેતા હોય છે. આ ગામ જમીનની સપાટીથી 3000 ફૂટ નીચે આવેલું છે. આ ગામ કે જે હંમેશા ચર્ચાનો વિષય રહે છે. દર વર્ષે વિશ્વભરમાંથી લગભગ 5.5 મિલિયન લોકો તેને જોવા માટે એરિઝોના આવે છે. આ ગામ હવાસુના કેન્યોન પાસે ઊંડી ખાઈમાં આવેલું છે. આ ગામની કુલ વસ્તી 208 છે. આ ગામના રહેવાસીઓ અમેરિકાના રેડ ઇન્ડિયાના મૂળ રહેવાસી કહેવાય છે. આ ગામ એટલું બધું અંતરિયાળ છે કે તે વિશ્વના સંપર્ક અને સુવિધાઓથી વંચિત છે. આ ગામમાં વાહન વ્યવહારના સાધનો પણ ખૂબ જ મર્યાદિત છે અને સુવિધાઓ પણ નથી. આ ગામ સુધી પહોંચવા માટે ખૂબ જ મુશ્કેલ યાત્રા કરવી પડે છે. લોકો અહીં પહોંચવા માટે ખચ્ચરનો ઉપયોગ કરે છે, તો કેટલાક લોકો પહોંચવા માટે એરોપ્લેનનો ઉપયોગ કરે છે, જે ગામને નજીકના હાઈવે સાથે જોડે છે. અને એટલું જ નહીં, આજે પણ આ ગામમાં પત્રો કે ચિઠ્ઠીઓની આપ-લે કરવા માટે ખચ્ચરનો ઉપયોગ કરવામાં આવે છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર દ્વારા સુપાઈને સંલગ્ન યુનાઇટેડ સ્ટેટ્સમાં સૌથી દૂરસ્થ સમુદાય તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ હતી અનોખી ગામ વિશેની માહિતી. આજનું નોલેજ કોર્નર આપને કેવું લાગ્યું એ કમેન્ટમાં જણાવશો. હાલના વિષયમાં બસ આટલું. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી નમસ્કાર.